જઈએ છીએ અત્યારે વિરલભાઈ ચેકઅપ કરાવે છે. તો મિત્રો અમે અત્યારે એરપોર્ટ છે થોડા વહેલા આવી ગયા 11 સાડા 11 પહોંચી ગયા રાતે 9 વાગ્યાની ફ્લાઇટ છે 6 કલાક અગાઉ તમને એન્ટ્રી આપે છે. હવે અમે જઈએ છીએ એર ઇન્ડિયાના કાઉન્ટર અહીંયા અમારો સામાન લઈ બધું સિસ્ટમ છે. અમે તમારા બોર્ડિંગ પાસ તો QR સ્કેન કરી અને ત્યાંથી સ્ટીકર આપે સ્ટીકર તમારા બેગમાં લાગી જાય. લાગી તમારી ફ્લાઇટ મિનિમમ 2 થી 3 કલાકનો વહેલો ટાઈમ લઈને નીકળો કારણ કે ટ્રાફિક હોય તો સિક્યુરિટી ચેકમાં ટાઈમ લાગી જાય તમારે ઘણી વાર. અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ હોય તો ત્યાં પણ વધારે ટાઈમ લાગી જાય. હવે અત્યારે આવી ગયા છે લોન્ચમાં બુક જ લાગેલું હોય તમારે જે જમવું હોય જમી લેવાનું ખાલી 2 રૂપિયા ચાર્જ છે. 22 રૂપીસ એક ક્રેડિટ કાર્ડમાં અમે 2 જણાએ એન્ટ્રી લીધી 2 જમી લીધું નાસ્તો કર્યો ચા પીધી પછી બારે તો જય માતાજી મિત્રો, અમે અત્યારે નીકળી ગયા છીએ. હવે હોટલેથી ચેકઆઉટ કરીએ છીએ. અત્યારે વિરલભાઈ ચેકઆઉટ કરાવે છે અને બધા રેડી થઈ ગયા છે અને અમે લોકો જઈ રહ્યા છીએ અત્યારે દિલ્હી એરપોર્ટે. કારણ કે ત્યાંથી અત્યારે અમારી ફ્લાઇટ છે રાતની, પણ અત્યારે જઈએ છીએ ત્યાં જોવા જાણવા શું છે શું નહીં, કારણ કે બીજું કાંઈ ખાસ કામ એવું કાંઈ છે નહીં. તો હવે મળશું આપણે સીધા એરપોર્ટ. તો મિત્રો અમે અત્યારે એરપોર્ટે છે ને થોડાક વહેલા આવી ગયા. 11 સાડા 11 અમે પહોંચી ગયા હતા એરપોર્ટે. અમારી ફ્લાઇટ છે રાતની 8:45 વાગ્યાની. પણ હવે અહીંયા એરપોર્ટની સિસ્ટમમાં હું થોડીક તમને જાણકારી આપી દઉં કે એરપોર્ટની સિસ્ટમ એવી છે કે તમારી જે ફ્લાઇટનો ટાઈમ હોય ને એનાથી 4 કે 5 કલાક અગાઉ તમને એરપોર્ટની અંદર એન્ટ્રી આપે, ટૂંકમાં પ્રોપર એરપોર્ટની અંદર. બાકી બહાર તમે ગમે ત્યાં બેસી શકો, આટા મારી શકો. તો અમે અત્યારે અહીંયા બેઠા છીએ એક જગ્યાએ જ્યાંથી પાછળથી પ્લેનનો વ્યૂ આવે છે. કદાચ તમે દેખાય ન દેખાય બહુ આઈડિયા નથી આવતો મને, આમાં તડકો પડે છે એટલે. અહીંયા અમારે નીરવ છે એ જોવે છે ક્યાંનો પ્લેન ક્યાં જાય છે ને કઈ દિશામાં જાય છે. અને આ ભાઈ માળા લઈને બેઠા છે ક્યુ પ્લેન ઉડવાનું છે ને ક્યુ નથી ઉડવાનું. હવે જ્યારે અમને એન્ટ્રી મળશે ને ત્યાર પછી પાછો તમને વિડીયો દેખાડીશ. તો મિત્રો અમે અત્યારે ફાઇનલી છે ને એરપોર્ટની અંદર આવી ગયા છે. અત્યારે કેટલા 3 વાગ્યા 3:15 અમને એન્ટ્રી આપી છે. રાતે 9 વાગ્યાની ફ્લાઇટ છે એટલે 6 કલાક અગાઉ તમને અહીંયા એન્ટ્રી આપે છે. અને અમે હવે જઈએ છીએ એર ઇન્ડિયાના કાઉન્ટરે. અહીંયા અમારો સામાન ને એ બધું કરશું ને આગળ જો સિક્યોરિટીનું એવું કાંઈ રીઝન હશે તો કદાચ વિડીયો નહીં બને. બાકી જેટલી જાણકારી દેવાતી હશે એટલી હું તમને આપી દઈશ. આ છે આખું એરપોર્ટ અહીંનું. મિત્રો આપણે અત્યારે છે ને એર ઇન્ડિયાના બૂથ ઉપર ચેક ઇન કરવા આવ્યા છીએ. તો અહીં આખી આ સિસ્ટમ છે. તમે તમારા બોર્ડિંગ પાસનું QR સ્કેન કરી અને ત્યાંથી સ્ટીકર આપે, સ્ટીકર તમારા બેગમાં લાગી જાય અને અહીંથી તમારી ફ્લાઇટમાં તમારા બેગેજ વૈયા જાય. આ રીતની સિસ્ટમ છે આમાં. આ વિરલભાઈ પાસ કરે છે સ્ટીકર, બારકોડ સ્ટીકર કાઢે છે એના. જોકે મેં જ કાઢ્યા હતા પણ વિરલને એને બધાને કરાવી દીધું. આ નીરવભાઈ લગાડે છે. ત્યાંથી બોર્ડિંગ પાસ ને બધું બની ગયું, લગેજ આપી દીધું. લગેજ આપીને પછી સિક્યોરિટી ચેક કરવા ગયા. સિક્યોરિટી ચેક કરાવીને એમાં થોડોક ટાઈમ લઈ ગયો. અને જો તમારે ક્યાંય ફ્લાઇટ માટે જવું હોય તો મિનિમમ 2 થી 3 કલાકનો વહેલો ટાઈમ લઈને નીકળવું, કારણ કે ટ્રાફિક હોય તો સિક્યોરિટી ચેકમાં ટાઈમ લાગી જાય તમારે ઘણી વાર. અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ હોય તો ત્યાં પણ વધારે ટાઈમ લાગી જાય. હવે અત્યારે અમે આવી ગયા છીએ લોન્જમાં અને થોડી વાર લોન્જમાં આટા મારશું. અને અહીંયા છે ને હું તમને સ્ક્રીન દેખાડું, ત્યાં ફ્લાઇટનું અપડેટ આવે. જો અહીંયા છે ને તમને દેખાડું, મારી પાછળ સિક્યોરિટી ચેક કરીને આવી જાવ ને એટલે પાછળ જે સ્ક્રીન લાગી છે ને ત્યાં તમારી ફ્લાઇટને અપડેટ હોય. જો બોર્ડિંગ પાસમાં તમારો ગેટ નંબર ન લખ્યો હોય તો, બોર્ડિંગ પાસ તમે ઓનલાઈન કાઢેલો હોય અને એમાં ગેટ નંબર ન લખેલો હોય તો સિક્યોરિટી ચેક કરીને તમે આગળ આવશો ને એટલે પાછળ બોર્ડિંગ સ્ક્રીન લગાડેલી છે. એમાં તમારો ફ્લાઇટનો નંબર જોઈ લેવાનો, ક્યાં ગેટ ઉપર આવવાની છે એટલે તમને ખ્યાલ પડી જશે. તો મિત્રો આ હતી આપણે અત્યારે ચેકિંગની પ્રોસેસ. બેગેજ આપણે ડ્રોપ કરી દીધા છે. સાવ સિમ્પલ પ્રોસેસ હતી. અમને લાગતું હતું થોડુંક અઘરું, પણ કાંઈ નથી. પણ જે એરલાઇનની તમારે ટિકિટ હોય ને તેના એજન્ટને પકડી લેવાના એટલે એ બધી તમારી હેલ્પ કરી દે. અમે શીખી લીધું અને સાથે સાથે અમે 2 જણાની બીજાને હેલ્પ પણ કરી દીધી. બીજાને 2 જણાને શીખવાનું, કારણ કે એ સાવ નવા હતા, ફર્સ્ટ ટાઈમ વાળા હતા. એટલે ટૂંકમાં જેની પાસે આવડત હોય ને એની પાસે કોઠા હોજ હોવી જોઈએ. ગુજરાતીમાં કહેવત છે, જેની પાસે કોઠા હોજ હોય ને એ ક્યાંય પાછો ન પડે. મારી પાસે બહુ કોઠા હોજ છે. આ બધાને પૂછી લેજો કે કેટલી કોઠા હોજ છે. બરાબર, બધી જગ્યાએથી આપણે કમ્પ્લીટ કરી દઈએ. ના, તમારી કોઈ પાસે નથી. જ્યારે તમે સિક્યોરિટી ચેક ઇન કરીને આવો ને ત્યારે અહીંયા મોલ ટાઈપનું છે આખું. તમારે કાંઈ ખરીદી કરવી હોય ને એની માટે સ્પેશિયલ બધા. આ વિરલભાઈ છે. ના, મળશે બધું બહુ મોંઘું, કારણ કે જો કે બ્રાન્ડેડ શોરૂમ જ છે. વિરલ, લૂંટવાની તો વાત અલગ છે પણ બધા બ્રાન્ડેડ શોરૂમ જ છે. બરાબર, આ ટાઈપનો આખો મોલ છે. મળી જાય. રાખું તમારે પણ આ ટાઈપનું આખું એરપોર્ટ. તો આ છે મિત્રો દિલ્હીનું એરપોર્ટ, દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ને. આ હજી તો ટર્મિનલ 3 છે. ટર્મિનલ 3, ટર્મિનલ 1. હા, અહીંયા છે ટાટાની ગાડી. બધે અલગ અલગ દેશનું છે ને અલગ અલગ બ્રાન્ડ છે બધી અહીંયા ખાવા પીવાની એની.
હા બધા ગેટ નંબર. જો અમે એરપોર્ટમાં અત્યારે આવી ગયા છીએ બરાબર. એટલા થાક્યા છે ને કે આવલું હાલ્યું જાય ઓટોમેટિક એમાં ઊભા રહી ગયા છે એટલે આગળ સુધી લઈ જાય અમને. બહુ આઘું જવાનું છે હજી. હા શું કે વિરલભાઈ થાકી ગયા છો ને? આ સુવિધા સારી છે ભાઈ. મોટી ઉંમરના અમે તો મોટી ઉંમરના તો હજી ન કહેવાય, હજી નાના નાના જ છીએ આપણે બધા. તમને પાછળનું દેખાડું કઈ ટાઈપનું છે. આ રીતનો બેલ્ટ આખો હાલ્યો જાય એમાં ઊભું રહી જવાનું તમારે. એ તમને પગાડી દે જ્યાં જવું હોય ને. અહીંથી બધા પ્લેન દેખાય, હમણાં તમને દેખાડું. આ ટાઈપની કંઈક ગેલેરી છે. અહીંથી તમને બધા પ્લેનની આવાજાહી દેખાય, ક્યાં પ્લેન ક્યારે આવ્યું, ક્યાં ગયું. અહીંયા એર ઇન્ડિયાનું પ્લેન પીડ્યું છે. અમારે પ્લેન છે એર ઇન્ડિયાનું, પણ અમારું પ્લેન છે એ સ્પેશિયલ પુણેથી આવશે અને પછી અમે જઈશું. ત્યાં સુધી અમે અહીંયા વેઇટ કરશું, બેસીએ, આરામ કરીએ, જે કરવું હોય. મિત્રો પાણી આપણે ગામમાં છે ને ગમે ત્યાં લેવા જઈએ તો 20 રૂપિયાનું મળે છે, મેક્સિમમ 25 રૂપિયા. આ એરપોર્ટની અંદર અમે બોટલ લીધી છે ને, એક બોટલ, તેનું બિલ તમને દેખાડું. આલે તો પકડતો વિરલ, કદાચ તમે જોઈ શકો છો 100 રૂપિયાનું છે. મિનરલ વોટર કહી છે આ લોકો, મિનરલ વોટર 100 રૂપિયાનું. અને આ બધી વસ્તુ બહુ મોંઘી છે. અત્યારે છે ને 2nd ફ્લોર ઉપર આવી ગયા છે એરપોર્ટના. આ નકરું બસ સ્ટેન્ડની જેમ જ છે, પણ બસ સ્ટેન્ડ કરતાં થોડુંક સારું એમ. બધી બ્રાન્ડેડ ખાવા પીવાની આઈટમો મળે. સબવે, મેકડોનલ્ડ, આ શું છે, ધાબા, T3, બધી બ્રાન્ડેડ વસ્તુનું જે હોય ને એ જ બધું મળે. ને આપણે છે ને ક્રેડિટ કાર્ડ ઉપર લોન્જ એક્સેસ થાય છે કે નહીં એ જોવા જઈએ છીએ. આપણી પાસે ક્રેડિટ કાર્ડ છે, મેં બેંકમાંથી કીધું કે લોન્જ એક્સેસ છે તમને, તો એ જોઈને પછી કહીએ કેવું છે એમાં. તો મિત્રો અમે અત્યારે આવી ગયા છીએ લોન્જ એક્સેસ કરવા માટે. અને અહીંયા છે ને જમવાનું એ બધું ફ્રી હોય, તમારે જે જમવું હોય એ બધી અલગ અલગ વેરાયટી હશે. બુફે જ લાગેલું હોય, તમારે જે જમવું હોય ને જમી લેવાનું. ખાલી 2 જ રૂપિયા ચાર્જ છે આનો, ઓનલી 2 રૂપીસ. પાસ્તા, પનીર, ભુરજી, વિરલ બધું ટેસ્ટ કરે છે. પહેલાં ચાથી શરૂઆત. હા, પહેલાં ચાથી શરૂઆત કરીએ. હા, આ ટાઈપનો એરપોર્ટ ઉપર લોન્ચ છે આખો. તમારી પાસે ક્રેડિટ કાર્ડ હોય તો તમે એનો બેનિફિટ લઈ શકો છો. તો મિત્રો આ હતું અમારે લોન્ચ એક્સેસ હતું ક્રેડિટ કાર્ડમાં. એક ક્રેડિટ કાર્ડ ઉપર એક પર્સનને જ એન્ટ્રી મળે. પણ આપણે તો ગમે એમ ગુજરાતી રહ્યા ને, એમાંય કાઠિયાવાડી ને એમાંય કુંડલાવાળા. એક ક્રેડિટ કાર્ડમાં અમે 2 જણાએ એન્ટ્રી લીધી, 2 જમી લીધું, નાસ્તો કર્યો, ચા પીધી, પછી 12 આવી ગયા ખાલી 2 રૂપિયામાં. પાણીની બોટલ યારે લેતો, કારણ કે અહીંયા 100 રૂપિયા લઈ જાય આપણી બોટલ. અને ત્યાં તમારે સ્પોટ ટોકન લઈને જમવું હોય ને તો પર પર્સન 2100 રૂપિયા છે. તમે 2 રૂપિયામાં 2 જણા જમીને આવી ગયા. 2 જ રૂપિયા આપ્યો, ખાલી 2 જ રૂપિયા, વધારે 1 રૂપિયો નથી આપતા. તો મિત્રો અત્યારે છે ને અમારી ફ્લાઇટનું બોર્ડિંગ ચાલુ થઈ ગયું છે. અમારો ગેટ નંબર છે 51 અને અહીંથી ફ્લાઇટનું બોર્ડિંગ થાય છે ચાલુ. સૌથી પહેલાં બિઝનેસ ક્લાસવાળાને બેસાડે છે, પછી ઇકોનોમીવાળાનો વારો આવે છે. એટલે અમે બેઠા છીએ શાંતિથી, પહેલાં બધા બેસી જાય પછી અમે જઈએ નિરાંતે. આપણું બોર્ડિંગ ફાઇનલી ચાલુ થઈ ગયું છે ને અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ અમારી ફ્લાઇટની તરફ. જોઈએ આગળ ફ્લાઇટમાં કેવું છે, શું છે, કેવું સ્વાગત કરે છે આ લોકો અમારું સાવરકુંડલાવાળા. આ આપણી ફ્લાઇટ આવી ગઈ છે. અમે આ ફ્લાઇટમાં એન્ટ્રી થઈ છે અહીંથી. હાલો, આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ અમારી ફ્લાઇટમાં અત્યારે, જે છે દિલ્હી ટુ અમદાવાદ. બોર્ડિંગ ને બધું ટાઈમે થઈ ગયું છે. જોઈએ આગળ હવે આમાં શું સર્વિસ મળે છે. મિત્રો આ છે આપણી એર ઇન્ડિયાની ફ્લાઇટ. નીરવભાઈ અત્યારે બહુ વધારે પડતી સ્માઇલ કરી રહ્યા છે. આગળ તમને દેખાડવામાં શું છે બીજું એ. તો મિત્રો અમને અમારી સીટ તો મળી ગઈ છે. બહુ સારી ફ્લાઇટ છે, તમે જેમ જોઈ શકો છો જતીનભાઈની. અને વિરલને એને પાછળથી ટિકિટ કરાવી હતી, એટલે એ લોકોને અલગથી ફ્લાઇટ છે. આનાથી લગભગ 20-25 મિનિટ જ મોડી છે, બહુ જાજો ફેર નથી. એટલે 11 વાગ્યા આસપાસ તો લગભગ અમે બધા અમદાવાદ હારે જ ભેગા થઈ જાય. વાળ થોડાક તમને મારા ઓલા લાગશે, પણ હવે પરિસ્થિતિને આધીન છે, એનો કંઈ ઇસ્યુ છે નહીં. આપણને જેવા છે એવા તમારી સામે જ છીએ.
બરાબર ને? લાઈક કરો, શેર કરો. અને આમાં અમારું ફૂડ ઇન્ક્લુડ છે અમારી ટિકિટમાં, બરાબર છે? તો એ પણ તમને જોવા મળશે અમારું. તો મિત્રો અમારે એવું પ્લેન ચાલુ થઈ ગયું છે, તો એનો તમે ટેક ઓફનો અને લેન્ડિંગનો બેયનો ટાઈમલેસ એન્જોય કરો. ટાઈમલેસમાં ફોનને રાખી દઉં થોડીક વાર. ફાઇનલી મિત્રો અમને અમારી ફ્લાઇટ મળી ગઈ છે ને અત્યારે અમે બેસી ગયા છીએ ફ્લાઇટમાં. ને ચિરાગ, નીરવ અને જતીન એને આગળની ફ્લાઇટ હતી, તો કે અમે બધા અમદાવાદ ભેગા થઈ જાવ, પણ અમે પાછળથી ટિકિટ કરાવી હતી એટલે અમને અડધી કલાક લેટ ફ્લાઇટ મળી. પણ ફાઇનલી અમે બધા એક સાથે પહોંચી જાવ. શું કહે છો અમિતભાઈ, કેવી ફિલિંગ આવે છે ફ્લાઇટની? મિત્રો હવે છે ને આપણું ફૂડ આવી ગયું છે, જે આપણે મીલમાં ઇન્ક્લુડ હતું. એમાં છે ને રાઈસ છે, બીજું શું છે, આલુ મટર છે અને રાજમા છે, સાથે એક આ બન આપ્યું છે, આપણે જે પાઉં કહીએ. સ્વીટમાં છે કંઈક પેસ્ટ્રી છે, સ્વીટ પેસ્ટ્રી છે, અમૂલ મક્ખન અને અમૂલ બટર અને આ સાથે દહીં. ટેસ્ટમાં તો બહુ જોઈએ કેવું લાગે છે, ઠીક લાગે છે. પછી ફાઇનલ આપણે રિવ્યુ લેશું આનો, કેવું ફૂડ છે. તો ઓવરઓલ જોઈએ ને તો ફૂડ એવરેજ હતું, આમ સારું હતું, ટેસ્ટમાં સારું હતું થોડુંક એવું. અત્યારે નીરવભાઈનું ફૂડ ચાલુ છે, નીરવભાઈનો રિવ્યુ લઈએ. કેવું છે નીરવ? રાજમા અને ભાત છે, રાઈસ અને આલુ મટરનું શાક છે, એક કેક છે. એમાં આપણે ગુજરાત જેવો ટેસ્ટ ન આવે, પણ ઓવરઓલ સારું કહેવાય. 50% ઓવરઓલ આપણે લાગી છે એટલે બધું સારું છે. પણ અમે આપણે બહાર જઈમાં એની કરતાં થોડોક ટેસ્ટ સારો બધી જગ્યાએ, અમે બહાર જેટલી જગ્યાએ જઈમાં છીએ ને એની કરતાં અહીંનો ટેસ્ટ થોડોક સારો લાગ્યો. પણ ગુજરાત જેવો તો ટેસ્ટ ક્યાંય આવે જ નહીં, 100%ની વાત. મિત્રો આ હતી અમારી દિલ્હી તો અમદાવાદની ફ્લાઇટ. અત્યારે અમે અમદાવાદમાં લેન્ડ કરી ચૂક્યા છીએ. તમને ટાઈમ લેપ્સ હમણાં અમે થોડોક દેખાડ્યો. નાઇટનું છે, રાત પડી ગયેલી છે એટલે બહુ બરાબર ટાઈમ લેપ્સ આવ્યો નથી, પણ તોય સારો બને એટલો ઉતારવાની કોશિશ કરી છે. હજી વિડીયો ચાલુ જ છે આપણે અહીંથી જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી બહાર નીકળીએ ને ત્યાં સુધીનો વિડીયો રહેશે. મિત્રો આ હતી અમારી ફ્લાઇટ, એર ઇન્ડિયાનો પ્લેન છે. અહીંથી હવે અમે બસમાં જશું. આ બસ છે અને આ અમારું ટ્રેન. હાલો આમાં બેસી જવાનું. આ બસ અમને ટર્મિનલ સુધી લઈ જશે. મિત્રો જ્યારે તમે ફ્લાઇટમાં આવો ને ત્યારે તમે જે લગેજ આપી દીધું હોય ત્યાં ફ્લાઇટમાં, એ ફ્લાઇટમાં જ એનાઉન્સમેન્ટ કરે કે કયા બેલ્ટ ઉપર તમારું લગેજ આવવાનું છે. અમને એને કીધું કે આ 2 નંબર ઉપર અમારું લગેજ આવશે, તો અમે 2 નંબરના બેલ્ટ ઉપર આવી ગયા છીએ. હવે આવે છે, હમણાં ધીમે ધીમે આવશે, જોઈએ ક્યારે આવે છે. મિત્રો આ બેલ્ટ ઉપર છે ને આપણો સામાન બધો આવી ગયો છે. નીરવભાઈ ખેંચી લીધો છે પ્રેમથી બધો સામાન. હવે મેઇન અમારે વ્યક્તિની વાટ છે વિરલની, એટલે વિરલની લોકો આવે ને એટલે ત્યાં સુધી અમે વેઇટ કરશું. બસ હવે તારે બીજું કાંઈ છે નહીં, સામાન લઈ લેવાનું અને સીધું ભાગી જવાનું ઘરે. સાવરકુંડલા તો સાવરકુંડલા, રાજકોટ તો રાજકોટ ને અમદાવાદમાં રહેતા હોય તો અમદાવાદ. હવે આગળ કાંઈ હશે તો હું આ વિડીયો પાછું કન્ટિન્યુ રાખું, નકર આ વિડીયોનો અહીં અંત કરીશું. અહીં સીધું સામું છે ને એક્ઝિટ દેખાય છે, ત્યાંથી એક્ઝિટ લઈ લેવાનું, વાત પૂરી, સીધા ઘરે.
બાથરૂમ છે